કેમ માણસને નીચે જન્મ લેવો પડ્યો અને નીચે જન્મમાં આપણો અહીંયા જન્મ પ્રાપ્ત થયો તો આપણે શું કરવાનું, આપણું દાયિત્વ શું છે, શું કરવાનું છે આપણે નીચે? વેદાંતની અંદર આનો અદ્ભુત જવાબ છે. વેદની અંદર પણ ઘણા બધા પ્રશ્ન ઉપજે. જન્મ ને મૃત્યુ ક્યાં? કેમ પરમાત્માએ નીચે જન્મ આપ્યો છે? પરમાત્માએ આપણને નીચે કેમ? પરમાત્મા શું કરવા માટે માણસને જન્મ દીધો? આ સૃષ્ટિના બહુ મહત્વના પ્રશ્ન છે. અને આમાંથી 3 પ્રશ્ન ઊભા થાય કે માણસ એનો જન્મ કેમ થયો, શા માટે વ્યક્તિને પૃથ્વી પર આવવું પડ્યું, આવવાનું કારણ શું, પરમાત્મા શું વિચારતા હતા, આપણે કેમ જન્મ લઈએ છીએ? આ પહેલો પ્રશ્ન, આપણે કેમ જન્મ લઈએ છીએ. બીજો પ્રશ્ન, આપણે કેવી રીતે જન્મ લઈએ છીએ. અને ત્રીજો પ્રશ્ન, મૃત્યુ પછી આપણે ક્યાં જઈએ છીએ અને કેવી રીતે રહીએ છીએ. આ ત્રીજો પ્રશ્ન. વેદ, ઉપનિષદ અને વેદાંતની અંદર કહ્યું છે, માંડુક્ય ઉપનિષદની અંદર ખૂબ શ્રેષ્ઠ છે, કેમ માણસને નીચે જન્મ લેવો પડ્યો અને નીચે જન્મમાં આપણો અહીંયા જન્મ પ્રાપ્ત થયો તો આપણે શું કરવાનું, આપણું દાયિત્વ શું છે, શું કરવાનું છે આપણે નીચે. વેદાંતની અંદર આનો અદ્ભુત જવાબ છે. વેદની અંદર પણ કે વહ ક્યા હૈ, કોણ હૈ, બ્રહ્મ શું છે, સત્ય શું છે. જે બ્રહ્મ સચેત બુદ્ધિત્વ, એનો આદિ અને અંત નથી, જે સંપૂર્ણ છે, નિરાકાર છે. ટૂંકમાં ગુજરાતી ભાષામાં આપણે એનો સારાંશ આપી દઉં તો નીચે વ્યક્તિએ એક એક ક્ષણ આનંદમાં વિતાવવા માટે પરમાત્માએ જન્મ આપ્યો છે. પરમાત્માએ નીચે જન્મ આપવાનું કારણ એક જ કે તમે નીચે દરેક સુખ ભોગવો. આવું જીવન દેવોને પણ દુર્લભ છે. તમે જે બોલો એ કરો, એક એક વસ્તુ એને સાત્વિકતાથી ભોગો. કોઈનું દુઃખ થાય એવું તમે વર્તન ના કરો. અને એટલું યાદ રાખો, અહીંયા જ મોક્ષ છે, અહીંયા જ સ્વર્ગ છે. તમે એવું ના વિચારશો કે મૃત્યુ પછી. આ વાત હું વારંવાર એના કારણે કહું છું કે જીવેલો જઈ નથી શકતો ને મરેલો ઉપરથી કહી નથી શકતો, તો સાલું આ સ્વર્ગ અને નર્ક બનાવ્યું કોને? અહીંયા જ સ્વર્ગ છે. જો તમે વિચારો ને કે અહીંયા સારા માણસો છે, નથિંગ ઇઝ આઈધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક્સ ઇટ સો. તમે તમારી દ્રષ્ટિકોણ ચેન્જ કરો તો આપોઆપ તમને અહીંયા જ સ્વર્ગ લાગશે. અને પછી જે વિચારશો એ આપોઆપ થશે. જીવનની અંદર કોઈ બી પરિસ્થિતિ આવે ને તો એમાં તમે આનંદ ગોતો, મોજ ગોતો. એક વ્યક્તિ ગંગાના કિનારે ઊભો રહ્યો હોય છે, ઠંડીનું વાતાવરણ અને ગંગાનું પાણી પણ કેટલું ઠંડુ. કોઈની તાકાત ન થાય કે શિયાળાની અંદર આ ઠંડા પાણીની અંદર નાહવું. એનો પગ લપસી ગયો અને વ્યક્તિ અંદર પડે. જેવો અંદર પડે તો હર હર ગંગે, હર હર ગંગે. આજુબાજુ વાળા બધા વિચારવા લાગ્યા, અરે આ વ્યક્તિની શ્રદ્ધા કેટલી કે આટલી ઠંડીમાં પણ એને ડૂબકી લગાવી. ખરેખર એનો પગ લપસી ગયો હતો, એ પડી ગયો. પણ એ પડ્યામાંથી બી તમે જ્યારે કોઈ બી પરિસ્થિતિ થાય ને એમાંથી બી આનંદ લઈને ઉપર ચાલો.